તો પાસ્તા બનાવવા માટે પહેલાં આપણે પાસ્તાને બાફી લેવાના છે. મેક્રોની પાસ્તા બનાવવાના છે એટલે આવા હોય છે. તો આને આપણે એને બોઇલ કરી લઈશું. આમાં નાખશું 2 ગ્લાસ પાણી. હવે નાખશું મીઠું. અને 1 ચમચી તેલ. તો મીઠું નાખવાથી પાસ્તા બફાઈ જાય પછી એકદમ મસ્ત લાગે છે અને તેલ નાખવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા રહે છે. તો તેલ નાખવું. હવે આ જરી ગરમ થાય પછી એમાં આપણે પાસ્તા ઉમેરીશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈશું આ પાસ્તા. હવે આને 10 મિનિટ થવા દઈશું. તો બસ પાસ્તા બોઇલ થઈ ગયા છે. બસ થોડી વાર હજી આપણે રહેવા દઈશું એટલે મસ્ત બોઇલ થઈ જશે. અને બફાય ત્યાં સુધીમાં આપણે થોડા ઘણા શાકભાજી સમારી લઈશું. કાંદા, ટામેટું અને કોબીજ. આમાં તમે ગાજર, વટાણા, તમને જે ભાવે તે શાકભાજી તમે નાખી શકો છો. તો મારા પાસ્તા એકદમ મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે. હવે આનું પાણી આપણે બધું કાઢી લઈશું અને પૂરા કરી લઈશું. તમે જોઈ શકો છો મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે. હવે આને 5 મિનિટ ઠંડા થવા દઈશું પછી આને આપણે વઘારી દઈશું. તો પાસ્તા વઘારવા માટે પહેલાં તો મૂકી દઈશું તેલ ગરમ કરવા. કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. તો કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈને ચડી ગયા છે. હવે આમાં કોબીજ નાખશું. હવે આમાં ટામેટા નાખી દઈશું. આમાં જરૂરી નથી કે ટામેટું કે કોબીજ નાખવું જ પડે. આમાં તમને જે પસંદ હોય, જે પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. તો હવે આમાં આપણે મસાલા કરીશું. સૌથી પહેલાં નાખશું મીઠું. પાસ્તામાં નાખેલું જ છે એટલે આપણે મસાલા પ્રમાણે જ મીઠું જરીક નાખવાનું છે. હવે લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું. અને આ છે પાસ્તા મસાલો. હવે નાખશું રેડ ચીલી સોસ. હવે નાખશું થોડો ટોમેટો કેચઅપ. બધું સરસ રીતે મિક્સ કરી દેશું.
જેવો મસાલો મિક્સ થયો ને એટલી સરસ સુગંધ આવી રહી છે એ ના પૂછો વાત. બસ હવે આ મસાલા ચડી જાય એટલે આપણે એમાં પાસ્તા એડ કરી દઈશું. હવે આ પાસ્તા એડ કરી દઈશું. એકદમ ઠંડા થઈને એકદમ છૂટા છૂટા પડી ગયા છે, જુઓ નથી તૂટ. હવે પાસ્તા તૂટે નહીં એ રીતે હળવા હાથે હલાવી લેશું. મસાલા સાથે મિક્સ કરી લેશું. તો સરસ એવા પાસ્તા મિક્સ થઈ ગયા છે. હવે આને સર્વ કરીશું. તો જોઈ લો, થઈ ગયા ને મારા મેકરોની પાસ્તા બનીને રેડી છે ને. એકદમ સહેલી રીત મેં બતાવી છે તમને. તો મારે આ મેકરોની પાસ્તાની રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો.